સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રકરણ 9 કરી રહ્યા હતા એમાં સ્વાધ્યાય આપણે 9.5 જે કરી રહ્યા હતા એમાં બાકીના જે પ્રશ્નો છે એનો ઉકેલ આપણે પછી મેળવીશું. હવે આજે આપણે પ્રકરણ 10 કરીશું, ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ છે એમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પરિમાણ છે એ કોને કહેવામાં આવે છે અને એના પછી ત્રિપરિમાણ અને દ્વિપરિમાણ જે છે એ કયા ઘન આકારો કયું પરિમાણ ધરાવે છે એની આપણે સમજૂતી આજે મેળવીશું. તો હવે આપણે કરીશું પ્રકરણ 10, ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. પ્રકરણ 10, ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ આજે આપણે કરી રહ્યા છીએ. હવે અહીં ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ એટલે શું? તો અહીં પ્રસ્તાવનામાં તમને આપેલું જ છે કે ધોરણ 7ની અંદર આપણે સમતલ આકાર અને ઘન આકાર વિશે શીખી જ ગયા છીએ. હવે જે સમતલ આકાર હોય એના બે માપ હોય, એટલે કે એની લંબાઈ અને પહોળાઈ બે જ માપ હોય. જે સમતલ આકાર હોય જેમ કે ચોરસ છે, લંબચોરસ છે, એને આપણે સમતલ આકાર કહેવામાં આવે છે, જેના બે માપ હોય, એની લંબાઈ હોય છે અને પહોળાઈ હોય છે. એથી એઓને દ્વિપરિમાણીય એટલે કે 2 ડાયમેન્શન આકાર કહેવામાં આવે છે. દ્વિપરિમાણીય કે જેની બે પરિમાણ હોય એવો આકાર કહેવામાં આવે છે. જ્યારે ઘન પદાર્થને 3 માપ હોય છે. જે ઘન પદાર્થ હોય એને 3 માપ હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, અથવા તો ઊંચાઈ ના હોય તો ઊંડાઈ હોય. એથી એમને ત્રિપરિમાણીય આકાર કહેવામાં આવે છે. બરાબર. તો દ્વિપરિમાણીય એટલે કે જેની બે બાજુ હોય, માત્ર લંબાઈ અને પહોળાઈ જ હોય, જેને આપણે લંબાઈ અને પહોળાઈ માપીને જે આકારને આપણે દર્શાવી શકતા હોય એને દ્વિપરિમાણીય આકાર કહેવામાં આવે છે. જ્યારે અમુક આકારો એવા હોય જેને આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા તો ઊંડાઈમાં દર્શાવી શકીએ છીએ, તો એવા આકારોને ત્રિપરિમાણીય આકારો કહેવામાં આવે છે. આ ઉપરાંત એક ઘન પદાર્થ કેટલીક જગ્યા પણ રોકે છે. હવે જે ઘન પદાર્થ હોય એ જગ્યા પણ રોકે છે. બરાબર. દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકૃતિને ટૂંકમાં 2D અને 3D આકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે દ્વિપરિમાણીય હોય એને કહેવામાં આવે છે 2D આકૃતિ એટલે કે 2 ડાયમેન્શન, અને જે ત્રિપરિમાણીય હોય એને 3 ડાયમેન્શનલ કહેવામાં આવે છે, એટલે એને 3D આકૃતિ પણ કહેવામાં આવે છે. 3D છે એનું ટૂંકું રૂપ છે 3 ડાયમેન્શનલનું, અને 2D છે એ 2 ડાયમેન્શનલનું ટૂંકું રૂપ છે. તો એને આપણે 2D અથવા તો 3D આકૃતિ કહીશું. ઓકે. તો ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ આ જે દરેક છે એને આપણે 2D આકૃતિ તરીકે ઓળખીએ છીએ. ત્રિકોણની પણ જે છે એ 3 બાજુ હોય. બરાબર. ચોરસની લંબાઈ અને પહોળાઈ આની 3 બાજુની લંબાઈ હોય છે, તો લંબચોરસની પણ લંબાઈ અને પહોળાઈ હોય છે. તો એને આપણે કેવી રીતના ઓળખીએ છીએ? 2D આકૃતિ તરીકે ઓળખીએ છીએ. જ્યારે સમઘન, નળાકાર, શંકુ, ગોલક વગેરે જે છે એ ત્રિપરિમાણીય એટલે કે 3D આકૃતિ તરીકે ઓળખાય છે. હવે અહીં જે છે એ તમને એક પેજ નંબર જે તમારો છે 153 ઉપર એમાં તમને આકાર આપેલા છે, આકારના પ્રકાર આપેલા છે અને આકારનું નામ આપેલું છે. તો તમારે આકારના પ્રકાર સાથે એને જોડવાના છે. અને અહીં એક તમને જોડીને આપેલું છે કે ચોરસ છે એ દ્વિપરિમાણ છે. અહીં દ્વિપરિમાણ છે કે ત્રિપરિમાણ છે પહેલા એ જોડવાનું છે, અને એની સાથે એનું નામ શું છે એ પણ તમારે જોડવાનું છે. તો એક તમને જોડકું જોડીને આપ્યું છે. હવે આનો અડધો ભાગ છે એ તમને પાછળના પેજ પર આપ્યો છે 154 પર. તો તમારે એક જ પેજ ઉપર પહેલા આને નોટબુકમાં દોરવાના છે અને પછી એની સાથે તમારે જોડવાના છે. બરાબર. તો એ કેવી રીતના જોડવાના છે હું તમને માત્ર સમજાવી દઉં છું. હવે આ જે છે ત્રિપરિમાણ આકૃતિ તમે આને કહી શકો છો. તો અહીં આપણે એને ત્રિપરિમાણ સાથે દોરશું. આ પણ જે છે ત્રિપરિમાણ આકૃતિ છે, તો એને આપણે ત્રિપરિમાણ સાથે અહીં જોડીશું. ત્રિકોણ છે દ્વિપરિમાણ છે, તો એને આપણે દ્વિપરિમાણ સાથે જોડીશું. હવે આપણે પાછળ કરશું. હવે આની અંદર જે છે એ આમાંથી એકે નામ નથી, વર્તુળ નથી, આમાંથી આ એક છે નળાકાર છે, તો આને હું નળાકાર સાથે જોડી દઉં છું. ત્રિપરિમાણ છે અને નળાકાર છે. બરાબર. અહીં ગોલક પણ નથી અને વર્તુળ પણ નથી. આની આકૃતિ જે છે એ પાછળ છે. એવી જ રીતના આના જે નામ છે આનું અને આનું એ પણ પાછળ આપેલા છે, પણ હું તમને બતાવી દઈશ કે કેની સાથે તમારે એને જોડવાના છે. હવે આપણે પાછળના પેજ પર જોઈશું.
હવે પાછળ જે છે એ આ છે એ ત્રિપરિમાણીય છે, તો એને આપણે એની સામે જ દોરી દઈશું. આ પણ છે ત્રિપરિમાણીય છે, આ પણ જે છે એ ત્રિપરિમાણીય છે. આ છે વર્તુળ છે એ દ્વિપરિમાણીય છે. હવે આનો જે જવાબ છે વર્તુળ એ પાછળના પેજ ઉપર આપેલો હતો, હું અહીં લખું છું. તમે જ્યારે જોડો ત્યારે એને વર્તુળ સાથે જોડી દેજો, બરાબર. વર્તુળ દ્વિપરિમાણીય, બરાબર. આવી રીતના અહીં લખું છું. પછી આ જે છે એ સમઘન છે, ત્રિપરિમાણીય છે અને સમઘન છે, એટલે આની સાથે જોડાશે. સમઘન એટલે કે એની બધી બાજુઓ સરખી હોય, એને આપણે કહીએ છીએ સમઘન, એટલે એ જોડાશે આની સાથે, બરાબર. ને અહીંથી જોડાણું છે આની સાથે, ત્રિપરિમાણીય છે એટલે. એના પછી જે છે લંબઘન, તો આ જે છે ત્રિપરિમાણીય એ છે લંબઘન, તો આપણે એને આવી રીતના જોડીશું. લંબઘન અહીંથી આવી રીતના કરીને અહીં. પછી શંકુ આકાર છે એ પાછળ આપેલો હતો અને ત્રિકોણ જે છે એ પણ પાછળ આપેલો હતો, બરાબર. અને વર્તુળ જે છે આ એનું પણ પાછળ આપેલું છે. તો હવે ત્રિકોણ અને શંકુ છે એ પાછળ આપેલું છે, અને આનું જે છે એની સામે આવશે ગોલક, એ પણ તમને પાછળ આપેલા છે. તો અહીં ગોલક આની સાથે આવશે, વર્તુળ આની સાથે આવશે, અને શંકુ અને ત્રિકોણ જે છે એ પાછળ આપેલા છે એની સાથે તમારે એને જોડવાના છે. તો આ તમે નોટબુકમાં એક જ પેજ પર દોરી અને એની સામે તમે દ્વિપરિમાણ આકૃતિ છે, ત્રિપરિમાણ આકૃતિ છે એ જોડવાનું છે, અને આકૃતિના જે નામ છે એ તમારે જોડવાના છે. લંબઘનને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ક્યુબોઇડ, સમઘનને કહેવામાં આવશે ક્યુબ, શંકુને કહેવામાં આવશે કોન, ત્રિકોણને કહેવામાં આવે છે ટ્રાયંગલ, ગોલકને સ્ફિયર, નળાકારને સિલિન્ડર, ચોરસને સ્ક્વેર અને વર્તુળને સર્કલ, બરાબર. આની સાથે તમારે ત્રિકોણ જે છે એ કરવાનું છે, ને આ જે છે એ શંકુ આકાર છે એટલે આની સાથે તમે કરશો શંકુને જોઈન્ટ કરવાનું છે. તો આ થઈ દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકૃતિની સમજૂતી. હવે અહીં આપણને આવા જ અમુક આકારો આપેલા છે જેનો આપણે આપણા રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરીએ છીએ, બરાબર. અને અહીં જે આકારો આપ્યા છે એમાં કીધું છે કે તે બે કે તેથી વધારે આકારો મળીને પણ બનતા હોય છે. અમુક આકાર એવા હોય કે જેમાં બે આકારો સાથે પણ મળતા હોય. જેમ કે અહીં એક આકાર આપ્યો છે તંબુનો, બરાબર. તંબુ, તેમાં તમે ઉપરનો આકાર જોશો તો એ શંકુ લાગે છે તમે, અને નીચે જોશો તો આ નળાકાર ભાગ છે, બરાબર. તો અહીં કહ્યું જ છે આપણે કે તંબુની અંદર નળાકાર ભાગ છે નીચે, અને ઉપર જે છે એ શંકુ આકાર હોય છે, એટલે અહીં બંને આકાર તમને એક સાથે જોવા મળે છે. એવી જ રીતના ડબ્બો હોય આપણા ઘરની અંદર, એ નળાકાર રીતનો હોય છે, પોલો નળાકાર, એટલે વચ્ચેની જગ્યા ખાલી હોય એટલે એમાં લખ્યું છે પોલો નળાકાર. પછી આઈસ્ક્રીમ જે આપણે ખાઈએ છીએ એ શંકુ આકારનો હોય છે, અને ઉપરનો જે ભાગ છે એનો ગોળ હોય છે, અર્ધગોળક. અર્ધગોળક એટલે અડધો ગોળ ભાગ હોય છે, અર્ધગોળક ભાગ હોય છે, અને નીચેનો આકાર જે છે એનો આ એ શંકુ આકાર હોય છે. પછી આપણે ઘરની અંદર ફોટો ફ્રેમ જોઈએ છે જે લંબચોરસ આકારની હોય છે. એવી જ રીતના આપણે જે કટોરો હોય, બાઉલ હોય, એ અર્ધગોલક આકારનો હોય છે, અડધો ગોળ હોય છે, ઉપર આખો આમ પેક નથી, આવી રીતના ગોળ નથી, અડધો ગોળ છે, બરાબર. અને પોલો, પોલો એટલે કેમ કે વચ્ચે એમાં જગ્યા ખાલી હોય છે એટલે પોલો અર્ધગોલક હોય છે. એવી જ રીતના મિનારો જે આપણે જોઈએ એ નળાકાર હોય છે, જે ઉપર અર્ધગોલક હોય છે, ઉપર જે છે એનો આ ભાગ એ અર્ધગોલક હોય છે, અને આમ જો એનો આપણે જોવા જઈએ તો એ નળાકાર આકારની વસ્તુ હોય છે. હવે અહીં આપણને પાના નંબર 154 અને 155 ઉપર ચિત્ર આપેલું છે. અહીં એની ચિત્ર નીચે એ વસ્તુનું નામ લખેલું છે, અને અહીં પછી આકારો આપેલા છે. તો આ જે આકારો છે એ આપણે આ ચિત્ર અને એનું જે નામ છે એની સાથે જોડવાનું છે. અહીં જે ચિત્ર છે એ નામ લખેલું છે એનું જ આપેલું છે, પરંતુ આકાર એ કયો છે એ અલગ અલગ આપેલા છે, તો આપણે એને જોડવાના છે. તો તમારે જે છે આ નોટબુકની અંદર દોરવાનું છે. પેજ નંબર 154 અને 55 ઉપર આપેલું છે, અને પછી એને જોડવાના છે. અહીં પેલું ચિત્ર આપેલું છે ખેતરનું. અહીં એક ખેતર આપેલું છે જેનો આકાર તમે જોશો તો ઉપર જે છે એ શંકુ આકારનો છે, અને નીચે જે છે એ તમે ચોરસ આકાર એટલે કે લંબચોરસ જેવો કે ચોરસ આકાર તમે જોઈ શકો છો. આ ચોરસ આકાર લાગે છે આપણે આટલો, ને એના ઉપર જે છે એ ત્રિકોણ આકાર
એટલે શંકુ જેવું એટલે કે ત્રિકોણાકાર આપણને લાગે છે, બરાબર ને. તો હવે આપણે એનો જે જવાબ છે આકારમાં એ ક્યાં લખ્યો છે આપણે જોશું અને એની સાથે ગોઠવીશું. અહીં આપેલું છે લંબચોરસ બગીચામાં એકબીજાને છેદતા લંબચોરસ રસ્તા. તો એવો આકાર આપણે ક્યાં આપેલો છે એની સાથે આપણે એને જોડીશું. આપણે જે આકાર આપેલા છે એને નામ દઈ દઈએ. અહીં એક આપેલો છે તો આપણે અહીં A B C એમ લખી નાખીએ એટલે આપણે જોડવામાં સરળતા રહે. પેલાને આપણે આકાર નામ આપ્યું A. અહીં બીજો જે આકાર છે એને આપણે નામ આપ્યું B. અહીં જે આકાર છે એને નામ આપ્યું C. પછી આને નામ આપ્યું D અને છેલ્લું જે છે એને આપ્યું E. બરાબર. હવે આપણે જોડવું હોય તો નળાકારમાં ખાંચો. આ જે ચિત્ર આપેલું છે નળાકારમાં ખાંચો એમ આપેલું છે. પછી આ ચિત્ર છે ભમરડાનું છે. આ ચિત્ર છે વર્તુળાકાર બગીચો છે. આ શું છે? બગીચો છે પરંતુ વર્તુળાકારમાં આપેલો છે. અને આ જે છે એ રસ્તાની ચોકડી આપેલી છે. આપણા ગામમાં પણ આપણે ઘણી જગ્યાએ એવી ચોકડી બનાવતા હોય એવા રસ્તાઓ જોઈએ છીએ. તો એની સામે આપણે જે સામે આકાર આપેલા છે એ જોડવાના છે. તો નળાકારમાં ખાંચો તો એ કેમાં લાગુ પડશે? પેલું આપણે જોઈએ નળાકારમાં ખાંચો તો નળાકારમાંથી શંકુ આકાર કાઢી લેવામાં આવેલ હોય. તો આ નળાકાર એની સાથે શંકુ આકાર અહીં અંદર કાઢી લીધું છે એટલે એની સામે આપણે અહીંયા આવશે D. બરાબર. આની સામે આવ્યો D. પેલાની સામે શું આવશે? D. તો બેની સામે આવશે D. પછી છે ભમરડો. હવે ભમરડો જે છે એ શું છે એ આપણે પછી જોઈએ. એનાથી પેલા બાકીના ગોઠવી લે. વર્તુળાકાર બગીચો તો વર્તુળાકાર મેદાનની ફરતે વર્તુળાકાર રસ્તો એટલે આપણું જે ચોથું છે એનામાં આવશે B. બરાબર. ચોથાની અંદર આવશે B. પછી રસ્તાની ચોકડી ચોક તો એ જે છે એ આપણે જે પેલું જોયું એ લંબચોરસ બગીચામાં એકબીજાને છેદતા લંબચોરસ રસ્તા. તો એની અંદર આવશે એ. આની સામે શું આવશે? એ આવશે. બરાબર. પછી C છે એ આવશે આપણું પેલું હતું ખેતર. એની સામે ચોરસ ખેતર સાથે જોડાયેલ ત્રિકોણીય ખેતર. એક ચોરસ ખેતર હતું અને એની સાથે ત્રિકોણીય ખેતર જોડાયેલું હતું. તો C છે કેની સામે આવશે? પેલાની સામે આવશે. હવે બચ્યો આપણો ભમરડો અને એની સામે આપણે બચ્યું શંકુ પર અર્ધગોળક ગોઠવવામાં આવેલ હોય. તો આ શંકુ છે એની ઉપર આમ અર્ધગોળક ગોઠવવામાં આવ્યો છે એટલે ભમરડાની સાથે આપણો આવશે E. બરાબર. તો આવી રીતના છે તમારે એને જોડવાના છે. હવે નીચે આપણને આપેલા છે ત્રિપરિમાણીય આકારના દ્રશ્યો. ત્રિપરિમાણીય આકારના દ્રશ્યો કેવા હોય એ હવે આપણે એની સમજૂતી મેળવીશું. ત્રિપરિમાણીય આકારના દ્રશ્યો એટલે કે ત્રિપરિમાણીય વસ્તુ જે હોય એ જુદી જુદી જગ્યાએ જોતા જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. આ વાત સાચી જ છે. કોઈ પણ એક વસ્તુ હોય એને તમે જુદી જુદી જગ્યાએથી જોશો તો એ અલગ અલગ રીતના આપણે દેખાશે. અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે ઝૂંપડીનું. હવે અહીં એક ઝૂંપડી દોરેલી છે. હવે તમે એની માત્ર એની સામે જઈને એટલે કે એકદમ એની સામે જઈ આગળ જઈને જોશો તો તમને એનું ચિત્ર આવું દેખાશે. બરાબર. પછી એની બાજુમાં એટલે સાઈડમાં જાશો તો એની સામે એને દરવાજો દેખાય છે. સાઈડમાં જાશો તો એનું આ છાપરું અને બારી તમને દેખાય છે. ઉપરથી તમે બહુ ઉપરથી જોશો તો તમને માત્ર આવી બે સાઈડ છાપરું હોય એવું જ દેખાશે. બરાબર. તો એક વસ્તુ એક જ છે ઝૂંપડી, પરંતુ એનો જે દ્રશ્ય છે એ તમને બધી બાજુથી અલગ દેખાય છે. આગળથી તમને દરવાજો અને આવી સાઈડમાં જે ઊંધો વી હોય એવા શેપમાં દેખાશે આ બાજુથી જોશો તો. એવી જ રીતના તમે એની સાઈડમાંથી જોશો તો તમને એ લંબચોરસ ટાઈપની દેખાશે. એની ઉપર બીજું મોટું લંબચોરસ આપેલું એવી દેખાશે. અને ઉપરથી જોશો તો તમને આખી જેમ ચોપડી ખુલેલી હોય એવી રીતના એની જે છત છે એ દેખાશે. તો કોઈ પણ એક વસ્તુ હોય ને તમે અલગ અલગ ત્રણ રીતે જોઈ શકો તો એને ત્રિપરિમાણીય દ્રશ્યો કહેવાય. અને જો તમે એને બે રીતે જોઈ શકો તો એને દ્વિપરિમાણીય જે વસ્તુ છે એ કહેવામાં આવે છે. હવે અહીં એક પ્યાલો આપ્યો છે. આ પ્યાલાને જો તમે સાઈડમાંથી જોશો બરાબર તો તમને આવો દેખાશે, પરંતુ તમે ઉપરથી જોશો તો એ તમને આવો દેખાશે. બરાબર. તો જે કોઈ પણ વસ્તુ છે એ તમને ઉપરથી જે દેખાય એને કહેવામાં આવે છે ટોપ વ્યૂ. શું કહેવામાં આવે છે? ટોપ વ્યૂ. જે તમને ઉપરથી દેખાય કોઈ પણ વસ્તુમાં ઉપરથી જે દેખાય એને કહેવાય ટોપ વ્યૂ. જેમ કે આપણે આ ઝૂંપડી ઉપરથી દેખાતી તો એને કહેવામાં આવશે ટોપ વ્યૂ. સામેથી દેખાય બરાબર ને તો એને કહેવામાં આવશે ફ્રન્ટ વ્યૂ.
બરાબર, એને કહેવામાં આવશે ફ્રન્ટ વ્યૂ, આગળથી એટલે કે સામેથી આપણે એને જોઈએ તો ફ્રન્ટ વ્યૂ, અને એની બાજુમાંથી સાઈડમાંથી તમે એને જુઓ તો એને કહેવાશે સાઈડ વ્યૂ. હવે સાઈડ વ્યૂ બે રીતના હોઈ શકે, તમે એની જમણી બાજુ જઈને જોઈ શકો, ડાબી બાજુ પણ જઈને જોઈ શકો. તો રાઈટ વ્યૂ પણ હોઈ શકે અને લેફ્ટ વ્યૂ પણ હોઈ શકે. એની પાછળનું જો દ્રશ્ય હોય કોઈ પણ તો એને કહેવામાં આવશે બેક વ્યૂ. બરાબર, તો એક જ વસ્તુને તમે અનેક રીતે જોઈ શકો છો. બરાબર, અહીં આપણે બીજા પેજ ઉપર એક ઈંટ આપેલી છે, જેને તમે આગળથી જોશો તો આવી દેખાશે, એની બાજુમાંથી જોશો તો તમને આવી લંબચોરસ જેવી દેખાશે, અને ઉપરથી જોશો તો તમને આવી રીતના દેખાશે. એવી જ રીતના અહીં એક બીજો આકાર આપેલો છે, જે અલગ અલગ સમઘનથી બનેલો છે. હવે અહીં જેમ તમે જોશો તો આની અંદર જે સમઘનથી બનેલો છે એને તમે આગળથી જોશો કે બાજુમાંથી જોશો કે સાઈડથી જોશો, તમને આવી રીતના અલગ અલગ એના વ્યૂ જે છે એ દેખાશે. બાજુમાંથી તમે જોશો તો આવી રીતના દેખાશે, આગળથી જે છે તમને આવું દ્રશ્ય દેખાશે, અને ઉપરથી તમે જોશો બહુ ઉપરથી તો તમને આવા માત્ર બે જ જે છે એ સમઘન દેખાશે. બરાબર, તો આવી રીતના અલગ અલગ આકાર જે છે એને તમે અલગ અલગ રીતે જુઓ તો એના દ્રશ્ય આપણને અલગ અલગ દેખાશે. હવે આપણે આવા જે ચિત્રો છે એ કેવી રીતના સાઈડમાંથી ઉપરથી કેવી રીતના દેખાય એ સ્વાધ્યાય 10.1 શીખીશું. સ્વાધ્યાય 10.1, અહીં દરેક ઘન વસ્તુના બે દ્રશ્ય બાજુનો એટલે કે બાજુનો દેખાવ સાઈડ વ્યૂ અને ઉપરનું દ્રશ્ય એટલે કે ટોપ વ્યૂ આપેલ છે. વસ્તુ અને તેના સાચા દ્રશ્યો વ્યૂને જોડો. પહેલું જોડકું તમારી સમજ માટે અહીં બતાવેલ છે કે વસ્તુનો બાજુનો દેખાવ કેવો હશે અને ઉપરનો દેખાવ કેવો હશે એ આપણે અહીં ચિત્ર આપેલા છે, એના આધારે આપણે જોડવાનું છે. આ જે છે તમારે ટેક્સ્ટબુકમાં જ કરી લેવાનું છે અને નોટબુકમાં કરવાનું નથી. ઓકે, તો અહીં પેલું આપણને એક વસ્તુ આપેલ છે બોટલ. બરાબર, તો એનો જે છે બાજુનો દેખાવ કેવો હશે, તો બાજુમાંથી આપણે જોશું તો બોટલ જે છે એ આપણે આવી દેખાતી હશે, અહીં આપેલી છે એવી. અને ઉપરથી કેવી દેખાતી હશે એનો આકાર, તો ઉપરથી જે છે એનું માત્ર આપણે ઢાંકણું આવી રીતના દેખાતું હશે. બરાબર, હવે આપણે બીજું જે છે એ જોઈશું. તો બીજું આપણી પાસે ચિત્ર જે છે એ છે વજન્યું. હવે વજન્યું જે છે એને તમે બાજુમાંથી જોશો સાઈડમાંથી તો એ કેવું દેખાતું હશે, તો એની બાજુમાંથી જોઈએ તો એ આવું દેખાતું હશે, તો આપણે એને આની સાથે જોડીશું. બરાબર, પછી ઉપરથી કેવું દેખાતું હશે, તો ઉપરથી તમે જોશો તો જે છેલ્લું ચિત્ર છે એમાં લખેલું જ છે કે 5 kg, તો આવી રીતના જે છે એ ઉપરથી દેખાતું હશે. તો એને જે છે પછી આપણે એની સાથે જોડીશું. જે પેલો છે એને આપણે છેલ્લા સાથે જોડીશું. તો અહીંથી આપણે અહીં લઈ આવશું એને, ને છેલ્લું જે છે એની સાથે આપણે એને જોડીશું. બરાબર, હવે ત્રીજું છે આપણી પાસે થર્મસ. જે થર્મસ છે એ બાજુનો દેખાવ એનો કેવો હશે, તો એ અહીંયા આપેલું જ છે, તો આપણે સરળતાથી ખ્યાલ આવી જાય છે કે આ એનો દેખાવ બાજુમાંથી આવો હશે. ઉપરથી કેવો હશે, તો અહીં તમે કડું જુઓ છો, બીજું કડું તમને ઉપરથી અહીં દેખાય છે. બરાબર, અને એનો જે આકાર છે એ પણ અહીં એવો જ લાગે છે, તો એનું આને આપણે જોડશું આ ચિત્ર સાથે. બરાબર, બીજા નંબર સાથે. હવે એના પછી છે કપ્રકાબી, જે તમને આપેલા છે. તો કપ્રકાબી જે છે એ બાજુમાંથી કેવા દેખાતા હશે, તો અહીં આપણને જોતા જ ખ્યાલ આવી જાય કપ્રકાબી આપણને આવા દેખાતા હશે. અને કપનું જે હેન્ડલ છે એવું હેન્ડલ આપણે બીજે ક્યાં દેખાય છે, તો અહીં તમે જોશો તો અહીં સાઈડમાં આપણને હેન્ડલ દેખાય છે કપનું. તો આ ચિત્ર જે છે એની આની સાથે આપણે જોઈન્ટ કરીશું. હવે આપણી પાસે બચ્યો ડબ્બો. તો ડબ્બો જે છે છેલ્લું ચિત્ર, બરાબર ને, એ બાજુમાંથી કેવું દેખાતું હશે, તો આપણું બીજું જે ચિત્ર છે એની સાથે આપણે એને જોઈન્ટ કરશું કે બાજુમાંથી આપણે સાઈડમાંથી ડબ્બો જોઈએ તો આપણે આવું દેખાય, એક સાઈડમાંથી જોઈએ તો, અને ઉપરથી જોઈએ તો આપણે આવો દેખાય. એટલે આવી રીતના જે છે તમારે દરેક ચિત્રનો બાજુનો દેખાવ, જે વસ્તુ આપેલી છે એનો બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ કેવો હશે એની સાથે તમારે એને વસ્તુને જોડવાના છે. અને આ જે છે તમારે આમાં ટેક્સ્ટબુકમાં જ કરવાનું છે, નોટબુકમાં કરવાનું નથી. પ્રશ્ન નંબર 2 આપને આપેલ છે કે આપેલ ઘન વસ્તુની સામે તેના 3 દ્રશ્ય એટલે કે વ્યૂ આપેલ છે. આપેલ દરેક વસ્તુ માટે ઉપર ટોપ, આગળ માટે ફ્રન્ટ અને બાજુ સાઈડના દ્રશ્ય વ્યૂ ઓળખો અને સમજો. અહીં જે આપણને વ્યૂ આપેલા છે ત્રણેય બાજુના,
આગળ, ઉપર અને બાજુનું, એમાં ત્રણેય ઓળખી અને નીચે લખવાનું છે કે કયું આગળનું વ્યૂ છે, કયું બાજુનું વ્યૂ છે અને કયું ઉપરનું વ્યૂ છે. એનું કયું દ્રશ્ય ઉપરનું છે, કયું બાજુનું છે અને કયું આગળનું છે. તો અહીં આપણને સૌપ્રથમ આપેલું છે આ, તો અહીં લખેલું છે આગળનું દ્રશ્ય, જેમાં આપણે આ હેન્ડલ દેખાય છે, અરીસો દેખાય છે. તો આની નીચે આપણે લખશું આગળનું દ્રશ્ય. બરાબર, આ જે છે એ આગળનું દ્રશ્ય છે. પછી બાજુનું દ્રશ્ય, જેમાં આપણે આટલું મોટું જે લંબચોરસ છે એવું દેખાય છે, એટલે આ આવશે આપણું બાજુનું દ્રશ્ય. બરાબર, અને ઉપરનું દ્રશ્ય, ઉપર જે છે આપણે આવું દેખાય છે, એટલે આપણે અહીં લખશું ઉપરનું દ્રશ્ય. બરાબર, હવે બીજું આપણે જોશું. પેલું આપણે આપેલું હતું કબાટ, બીજું આપણે આપેલું છે માચીસ, જેમાં પણ તમને પેલું જે દ્રશ્ય છે એ બાજુનું દ્રશ્ય છે, એના જેવું જ છે. તો અહીં આપણે લખશું બાજુનું દ્રશ્ય. બરાબર ને, તો અહીં આવશે આપણું બાજુનું દ્રશ્ય. પછી જે છે આવો ભાગ ક્યાં આપેલો છે, તો એ આપણે આપેલું છે આગળ. તમે જોશો તો એવો જ તમને દ્રશ્ય દેખાશે. તો આ આવશે આગળનું દ્રશ્ય અને આ જે છે એ આવશે ઉપરનું દ્રશ્ય. બરાબર, તો અહીં આપણે લખશું ઉપરનું જે છે એ વ્યૂ એનું છે. બરાબર, એના પછી જે છે સી, જેમાં આપણે આપેલું છે ટેલિવિઝન. તો ટેલિવિઝન છે એમાં આપણે એને સામેથી જોઈએ, આગળથી જોઈએ તો આપણે આવું દેખાય. તો અહીં આપણે લખશું આગળનું. બરાબર, બાજુમાંથી જોશું તો આવું દેખાશે, એટલે અહીં લખશું બાજુ. બરાબર, અને જો તમે એને ઉપરથી જોશો તો તમને દેખાશે આવી રીતનું, એટલે અહીં આપણે લખશું એનું ઉપરનું દ્રશ્ય. હવે એના પછીનું જે છે છેલ્લું, એ આપણને આપેલું છે ગાડીનું ચિત્ર. તો ગાડીનું જે ચિત્ર છે એમાં આપણે આપેલું જ છે કે બાજુમાં જે છે એ બે બારી દેખાય છે, તો આ બાજુનું દ્રશ્ય થયું. આ સામેનું, જેમાં આપણે હેડલાઇટ દેખાય છે, તો આગળનું એટલે કે સામેનું દ્રશ્ય. આ બાજુનું દ્રશ્ય, અને ઉપરથી આપણે જોશું તો એની છત દેખાશે, એટલે આ ઉપરનું દ્રશ્ય. આના પણ જવાબ છે એ તમારે આમાં ટેક્સ્ટબુકમાં જ કરી લેવાના છે, એને નોટબુકમાં લખવાના નથી. હવે આપણે એનો પ્રશ્ન નંબર 3 કરીશું. પ્રશ્ન નંબર 3 છે આપણો આમાં, આપેલા દરેક ઘન આકાર માટે ઉપરનું દ્રશ્ય એટલે કે ટોપ વ્યૂ, આગળનું દ્રશ્ય એટલે કે ફ્રન્ટ વ્યૂ અને બાજુનું દ્રશ્ય એટલે કે સાઇડ વ્યૂ ઓળખો. બરાબર, જે આપણને આ ઘન આકારો આપેલા છે એમાં ઉપરથી આપણે જોઈએ તો કેવા દેખાય, એટલે ઉપરનું દ્રશ્ય. પછી આગળથી જોઈએ તો કેવા દેખાય, એટલે ફ્રન્ટનું દ્રશ્ય. અને એને સાઈડમાંથી જોઈએ તો એ કેવા દેખાય, એટલે કે બાજુનું દ્રશ્ય કયું કયું છે એ ઓળખો અને બતાવો. તો અહીં આપણને બતાવ્યું છે કે ઉપરથી તમે જુઓ તો તમે 1, 2 અને 3 ભાગ એના દેખાય તમે ઉપર જઈને. તો આ જે પેલું દ્રશ્ય છે એ ઉપરનું દ્રશ્ય છે. તો અહીં આપણે લખશું ઉપરનું દ્રશ્ય. બરાબર, પછી તમે એને બાજુમાંથી જુઓ કે આગળથી જુઓ તો તમને આવી રીતના 2 ભાગ દેખાશે. અહીં આગળથી પણ તમને 2 ભાગ દેખાય છે, બાજુમાંથી પણ તમને 2 ભાગ દેખાય છે. તો અહીં આપણે લખશું આગળનું દ્રશ્ય ને અહીં લખશું બાજુનું દ્રશ્ય. બરાબર, તો આ થયો પહેલાનો જવાબ. હવે બીજામાં અહીં તમને આકૃતિ આપેલી છે. અહીં તમે ઉપરથી જોશો તો 3 લાઈન આમ દેખાશે ને 1 લાઈન આમ દેખાશે, એટલે આ જે છે એ આપણું થશે ઉપરનું દ્રશ્ય. તો અહીં આપણે લખ્યું ઉપરનું દ્રશ્ય. બરાબર, હવે તમે આગળથી જોશો તો તમને 1, 2 અને 3 બોક્સ દેખાશે. તો આ જે છે એ બીજું છે એ તમારું થશે આગળનું દ્રશ્ય. આગળનું દ્રશ્ય. અને તમે સાઈડમાંથી જોશો તો 1 બોક્સ આ અને 1 બોક્સ આ, એટલે તમને 2 બોક્સ દેખાશે, એટલે બાજુનું દ્રશ્ય. બરાબર, તો આવી રીતના તમે ઘન આકાર જે છે તમે કઈ બાજુથી જોશો તમને કેવા દેખાશે એ ખ્યાલ આવશે. હવે એના પછીનો છે તમારો ત્રીજો સી. હવે એમાં જે છે તમે ઉપરથી જોશો તો તમને આ 1 અને બીજું આ 2. બરાબર, તો એવી રીતના તમને જે છે 2 જ દેખાશે, 1 આ ને 1 આ ભાગ ઉપરથી. તો તમારું જે પેલું છે એ ઉપરનું દ્રશ્ય આવશે, ઉપરનું દ્રશ્ય. બરાબર, તમે બાજુમાંથી જોશો તમને 1, 2 અને આવી રીતના 3 લાઈન દેખાશે. બરાબર, 1, 2 અને 3 લાઈન. તો 3 લાઈન આમાં છે તો એ આવશે બાજુનું દ્રશ્ય.
તમે આગળથી જોશો તો તમને એક 3 ની આમ લાઈન દેખાશે ને વચ્ચેની 2 લાઈન આમ દેખાશે, 3 લાઈન ને આ 2 લાઈન, એટલે અહીં આવશે આગળનું દ્રશ્ય. બરાબર, તો આ થયો આપણો સી નો જવાબ. હવે આપણી પાસે છે ડી. ડીમાં જે છે એ તમે ઉપરથી જોશો, ઉપરથી એટલે તમને આ એક બોક્સ દેખાશે, પછી આ બીજું બોક્સ દેખાશે અને આ ત્રીજું બોક્સ દેખાશે. 3 જ બોક્સ ઉપરથી તમને દેખાશે, એટલે આ જે છે 3 બોક્સ વાળું એ તમારું થશે ઉપરનું દ્રશ્ય. બાજુમાંથી જોશો તો તમને ખાલી 2 જ બોક્સ દેખાશે, એટલે આ થશે બાજુનું દ્રશ્ય. અને સામેથી જોશો તો તમને આવી રીતના એલ ટાઈપમાં આવી દેખાશે, એટલે આ છે સામેથી એટલે આગળનું દ્રશ્ય. બરાબર, તો કઈ આકૃતિ કેવી રીતના દેખાય તમે આવી રીતના ઘરે પણ ટ્રાય કરી શકો છો. તમારી કને કોઈ લંબઘન આકાર હોય આવી રીતના તો ઉપરથી કેમ દેખાશે, બાજુમાંથી કેવી રીતના દેખાશે, સાઈડમાંથી કેવી રીતના દેખાશે, એ તમે જોઈ અને એને દોરી શકો છો કે કેવા કેવા દેખાય છે. બરાબર, હવે આ જે આકાર છે એમાં ઉપરથી કેવો દેખાશે, 1, 2 અને 3 દેખાશે તમને ઉપરથી. તો આ જે છે ઉપરથી એક પેલો આમ, પછી આમ ને પછી આમ, એટલે આ જે આકાર છે ઉપરથી દેખાશે ઉપરનું દ્રશ્ય. બરાબર, પછી જે છે સામેથી તો તમને સામેથી એક આમ ને એક આમ દેખાશે. આ બાજુ તમે જોશો આગળથી તો એક લાઈન આમ, બીજી આમ ને પછી એક આમ દેખાશે, એટલે આ આવશે તમારું આગળનું દ્રશ્ય. અને બાજુનું છે સાઈડમાંથી એ પણ તમને સેમ જ દેખાશે, તો આ આવશે બાજુનું દ્રશ્ય. તો આવી રીતના જે છે પ્રશ્ન નંબર 3 એમાં કઈ આકૃતિમાં કેવું દેખાશે આપણે આની અંદર ટેક્સ્ટબુકમાં જેના જવાબ જે છે તમારે સરસ અક્ષરે લખી લેવાના છે. ઓકે, અને નોટબુકમાં કરવાના નથી. હવે પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલી વસ્તુઓનું આગળનું દ્રશ્ય એટલે ફ્રન્ટ વ્યૂ, બાજુનું દ્રશ્ય એટલે સાઈડ વ્યૂ અને ઉપરનું દ્રશ્ય એટલે ટોપ વ્યૂ તમારી નોટબુકમાં દોરો. તો આ જે છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે. અહીં તમને 3 બાજુના વ્યૂ આપી દીધા છે. આગળનું દ્રશ્ય તો તમારે નોટબુકની અંદર સૈનિકનો તંબુ લખી એમાં આગળનું વ્યૂ લખીને માત્ર આટલું જ ત્રિકોણાકારનું કરીને વચ્ચે આવી રીતના દોરવાનું છે. આ થયો તમારો આગળનો વ્યૂ. બાજુનો વ્યૂ તમને કેટલો દેખાય છે, તો માત્ર આટલું જ દેખાશે, તો આ થયો તમારો બાજુનો. ઉપરથી તમે જોશો તો તમને આવી રીતના જે છે એનો શેપ દેખાશે, જે આપણે આગળ ઝૂંપડીનો જોયો હતો એવો. તો ઉપરથી તમારો એનો વ્યૂ આવશે એવો. બરાબર, એવી જ રીતના ટેબલનું, પછી આ જે છે તમે લોખંડની નટ એનો, છોલ્યા વગરની પેન્સિલ તમને બધી બાજુએથી કેવી દેખાય છે એ તમે ઘરે પણ એને રાખીને ટ્રાય કરી શકો છો. પછી પાસો જે આપણો રમવાનો આવે છે એ ઉપરથી કેવો દેખાય છે, બાજુમાંથી કેવો દેખાશે અને આગળથી કેવો દેખાશે એ તમારે દોરવાનું છે. અને કોઈ પણ ઘરના આકાર લઈ જે આવી રીતના હોય તો એને રાખી અને એ પણ તમારે 3 બાજુથી જોઈ અને કેવો દેખાશે તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે. બસ આજ માટે આપણે આટલું જ કરીશું. અહીં આપણે સ્વાધ્યાય 10.1 છે એ પૂરું કરીએ છીએ. હવે આગળનું જે છે એમાં સ્વાધ્યાય આપણે પછીના વિડીયોઝમાં કરીશું. આશા રાખું છું કે તમને સમજમાં આવ્યું હશે. તો બાકીનું જે આ પ્રશ્ન છે તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે. આપનો દિવસ શુભ રહે, ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.